સુરતમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ એકવાર દારૂના મસમોટા અડ્ડાનો પર્દાફાશ કર્યો છે। પુણા વિસ્તારમાં ઝૂંપડામાં ચાલતા મિની બાર પર એસએમસીએ દરોડો પાડી નશો કરવા આવેલા 14 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે 30 લોકો ફરાર થઈ ગયા હતા। પોલીસે ઘટના સ્થળ પરથી ઇંગ્લિશ દારૂની 5600 થી વધુ બોટલ અને દેશી દારૂનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો। પુણાના ઔદ્યોગિક વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં દારૂ પહોંચ્યા બાદ બેરોકટોક વેચાણ ચાલતું હોવાનું સામે આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલા ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઓર્ચિડ ટાવરની પાછળ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન પોલીસે વિદેશી 5646 દારૂની બોટલો જપ્ત કરી હતી। આ સાથે જ 180 લીટર દેશી દારૂનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો। વિદેશી દારૂની કિંમત 9,49,476 રૂપિયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 36,000નો દેશી દારૂ હતો। પોલીસે કુલ 9.85 લાખનો દેશી અને વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો। સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં પોલીસે 9 વાહન, 15 મોબાઈલ, 2 પેટીએમ સ્કેનર સહિત કુલ 13,10,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। દારૂનો ધંધો સંભાળનાર સુધાકર ઉર્ફે પિન્ટુ અને દારૂ વેચનાર સુજીત યાદવ સહિત કુલ 14ની ધરપકડ કરાઈ હતી। બુટલેગરને પગમાં ઈજા થઈ હોવાથી ચાલી પણ શકતો ન હોવા છતાં પણ ચાલવાની ઘોડી લઈને અડ્ડા પર આવ્યો હતો। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા જ્યારે દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી ત્યારે 50 જેટલાનું ટોળું દારૂના અડ્ડા પર દારૂ પી રહ્યા હતા। દરોડા પાડવાની સાથે જ અડ્ડા પર ભાગદોડ મચી ગઈ હતી। લીલી તાડપત્રી બાંધીને બનાવવામાં આવેલા અડ્ડામાં બરફ, બાઇટિંગ સહિતની સુવિધા પણ આપવામાં આવી હતી। આ સાથે ટેબલો પણ ગોઠવવામાં આવ્યા હતા, જેના પર બેસીને દારૂ પી શકાય। આ સાથે જ ગ્રાઉન્ડમાં પણ પાછળના પાથરીને દારૂ પી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલી હતી। જે રીતે બારમાં મોટા ફ્રીઝમાં અલગ અલગ બ્રાન્ડ દેખાય તે રીતે રાખવામાં આવેલી હોય છે, તે જ રીતે આ બુટલેગર સુધાકરના અડ્ડા પર પણ બહારની જેમ ફ્રીઝમાં અલગ અલગ બ્રાન્ડની બોટલો રાખવામાં આવેલી હતી। પોલીસે દારૂના અડ્ડા પરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 5,646 નાની મોટી બોટલ કબજે લેવામાં આવી હતી। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દારૂનો જથ્થો આપનાર મુકેશ મારવાડી, દેશી દારૂ વેચનાર ગણેશ પાટીલ, ગોડાઉનથી દારૂ સપ્લાય કરનાર કાળુ યાદવ, દારૂ લાવી આપનાર ભરત સહિત કુલ 12 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે।